એવરીવન, ડૉક્ટર રશ્મિ જસાની, ડેન્ટલ સર્જન, સિટી ડેન્ટલ હોસ્પિટલ, રાજકોટ, ગુજરાત. સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ઇન ચિલ્ડ્રન ડેન્ટિસ્ટ્રી. આજે હું વાત કરવા જઈ રહી છું કે તમારા બાળકો માટે બ્રશિંગને કઈ રીતે એક પ્લેઝન્ટ એક્સપિરિયન્સ બનાવી શકાય અથવા તો એને કઈ રીતે એક્સાઇટ કરી શકાય કે એ લોકો બ્રશ કરવાની રાહ જોવે. રાઈટ, તો થોડીક માઇનોર પ્રેક્ટિકલ ટિપ્સ છે. આશા રાખું છું કે તમને ખરેખર યુઝફુલ થશે. આપણને બધાને જ ખબર છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, અને દાંતના કોઈપણ જાતના રોગોને પ્રિવેન્ટ કરવા માટે બ્રશિંગ ઇઝ ધ કી, અને એ પણ રાતનું બ્રશ છે એ ખૂબ જ અગત્યનું છે. તો બ્રશને એક આનંદદાયક અનુભવ બનાવવા માટે આપણે છે બાળકને પ્રિપેર કરવું પડે અને એક ગેમના રૂપમાં આપણે કન્વર્ટ કરવું પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે તમે એમને રાઇમ્સ સાથે કરો, એને મલ્ટિપલ રાઇમ્સ લાઈક દેટ કે બ્રશ યોર ટીથ અપ એન્ડ ડાઉન, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, બ્રશ યોર ટીથ, મોર્નિંગ એન્ડ નાઇટ, બ્રશ યોર ટીથ. આવી ઘણી બધી રાઇમ્સ અવેલેબલ હોય છે. તો એ ટ્યુન વાગે અને બાળકને ખબર પડી જાય કે અમારે બ્રશિંગનો ટાઈમ છે. સેમ વે બાળક થોડુંક મોટું છે, 3 years કે એવું, તો તમે એને 3-4 એને એટ્રેક્ટિવ કલરના બ્રશના ઓપ્શન્સ આપો કે ચલો આજે કયું બ્રશ આપણે કરશું. થર્ડ વન છે કે બાળકને લેટ ધેમ પ્લે વિથ ધ બ્રશ ફર્સ્ટ. આ એજમાં, ટોડલર એજમાં બાળકને પોતાને જ બધું જાતે જ કરવું હોય છે, તો એમને એ કરવા દો, અને પછી નાવ ઇટ્સ મમાસ ટર્ન ઓર પાપાસ ટર્ન કરી અને આપણે એમને બ્રશ કરાવી શકીએ. ડિફરન્ટ કલરફુલ ગ્લાસીસ પણ આપણે રાખી શકીએ કે ગાર્ગલ કરવા માટેના, અને મમાની અલગ અલગ કલર્સની બેંગલ્સ હોય તો એ પણ આપણે બેઝિનમાં રાખી અને એને કહેવાનું કે ચલો હું ગાર્ગલ કરીશ તો હું રેડ કલરની રિંગમાં હિટ કરીશ, તું ગાર્ગલ કરીશ તો તું ક્યાં હિટ કરીશ. તો આવી રીતે ડિફરન્ટ ટ્રીપ એન્ડ ટિપ્સ અપનાવી અને આપણે બાળકમાં એક્સાઇટમેન્ટ અને એન્ટરટેન ક્રિએટ કરી શકીએ. અને જેટલું બાળકને ચોકલેટ ખાવી પસંદ છે એટલું જ બ્રશ કરવું પસંદ આવે એવું આપણે કંઈક કરી શકીએ. હોપ કે તમને આ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ ગમી હશે અને યુઝફુલ પણ થશે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયોઝ and subscribe our channel. Namaste.